મોંઘવારીના મારથી પ્રજા પરેશાન છે ત્યારે બોટાદની જનતા પર વેરાનો બોજ વધારાયો છે। નગરપાલિકાએ વેરામાં 45% જેટલો તોતિંગ વધારો કર્યો છે। સફાઈ, દીવાબત્તી સહિતના ટેક્સ 15%થી વધતા 45% કરવામાં આવ્યા છે, તો પાણી વેરો પણ વધારીને બમણો કરી દેવામાં આવ્યો છે। વેરામાં અચાનક કરવામાં આવેલા વધારાથી શહેરીજનોમાં રોષ જોવા મળ્યો। લોકોએ વધારાયેલો વેરો પરત ખેંચવાની માંગ કરી છે। વેરામાં કમરતોડ વધારો છતાં સુવિધામાં નહિવત વધારાથી લોકો રોષે ભરાયા છે। તો હાલ તો બોટાદથી શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ આપણી સાથે જોડાયા છે। ચંદુભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોંઘવારીના મારથી પ્રજા પરેશાન બની રહી છે। ઇલેક્શન પત્યું નથી કે તરત જ વેરો હોય, દૂધના ભાવ હોય, તમામ ચીજવસ્તુઓ મોંઘી બની રહી છે। બોટાદની જનતા પર પણ વેરાનો બોજ વધારાયો છે, શું કહેશો? બોટાદની અંદર છેલ્લા 2024 જાન્યુઆરીથી આ વેરાનું પ્રાંત અધિકારી કે બોટાદ શહેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા જે વેરો વધારવામાં આવ્યો હતો તે અનુસંધાને અમને તો કઈ ખ્યાલ નહોતો કે અમે સંગઠનના અમારી હારે કોઈ સંકલન કે વિશ્વાસમાં લઈને આ કઈ કામ કરવામાં આવ્યું નહોતું। પણ અમારે જાણે હમણાં બોટાદ નગરપાલિકાની અંદર લોકોને જયારે વેરો આપવામાં આવ્યો ત્યારે અમારા ધ્યાને આવ્યું તો અમે નગરપાલિકાના ચીફ ઓફિસરને અને જે ગુજરાત સરકારમાં જે રજૂઆત કરવાની હોય એ અમારા લેવલથી અમે રજૂઆત કરી ચૂક્યા છીએ। ભવિષ્યની અંદર વેરો ઘટાડવા માટે અમે પણ પ્રયત્નશીલ છીએ અને બોટાદની અંદર ખૂબ નાના લોકો રહે છે, એમને ક્યાંક ને ક્યાંક વધારે ભાર ન પડે એની પણ અમે ચિંતા કરીએ છીએ અને બોટાદના લોકોની સાથે હર હંમેશ છીએ અને હર હંમેશ કામ કરતા રહીશું। બિલકુલ ચંદુભાઈ, આપણી સાથે જોડાયેલા રહેશો। જગદીશભાઈ ઇટાલિયા પણ શહેર કોંગ્રેસ પ્રમુખ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જગદીશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક બાજુ મોંઘવારીના મારથી સામાન્ય જનતા પરેશાન છે, એક બાદ એક વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, બોટાદમાં પણ વેરાનો બોજ હવે વધારી દેવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા લેવા માંગીશ જગદીશભાઈ। જી જગદીશભાઈ। હા નમસ્કાર, બોલો। જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી રહ્યો છે। જી, બોટાદમાં જે વેરો વધારી દેવામાં આવ્યો છે, કમરતોડ મોંઘવારી વધી રહી છે, લોકો પરેશાન છે, શું પ્રતિક્રિયા આપશો? હવે અત્યારે તો એક સરખી શાસન છે, 30 વર્ષથી હાલે છે। હાલો, જી આવી રહ્યો છે આપનો અવાજ। હા હાલો, આપનો અવાજ આવી રહ્યો છે જગદીશભાઈ। હા બરાબર છે, મને નથી આવ્યો એટલે તમારો જી અવાજ એટલે પેલા આવી ગયો પછી કટ થઈ ગયો। હવે 30 વર્ષથી એક સારું શાસન ચાલે છે બેન મેડમ, જી એટલે કોઈનું કોઈ સાંભળતા નથી। જે લોકો આવેદન પત્ર આપે એનો કોઈ પ્રતિક્રિયા આપતા નથી, નથી કોઈ જવાબ આપતા નથી, કોઈ એક્શન લેતા। અનેક વાર રજૂઆત કરી છે, જયારે 50 રૂપિયા હતા એના 600 રૂપિયા ડાયરેક્ટ કર્યા ત્યારે પ્રતિક્રિયા નીચે આપી 2000ની સાલમાં। તો ત્યાંથી અત્યારે તો 45% જેવો ભાવ વધારો કર્યો ટેક્સનો। હાલો, જી આપનો અવાજ આવી રહ્યો છે। હા, નગરપાલિકામાં સરકાર દ્વારા ચલાવે છે। 44 સીટ હતી, અમે 40 આપી હતી બોટાદની જનતાએ, પણ ચલાવી શક્યા નહીં। બિલકુલ જગદીશભાઈ, પરંતુ આ ઇલેક્શન છે, ઇલેક્શન પહેલા જે મોટા મોટા દાવાઓ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ ફરી એક વખત આ મોંઘવારીનો માર, હજી કાલે તો ચૂંટણીનું પરિણામ છે તે આવશે અને તે પહેલા જ ફરી એક વખત આ પ્રકારના ભાવ, મોંઘવારી વધી રહી છે, સામાન્ય જનતાની કમર તૂટી રહી છે। આ તો વન સાઈડ જયારે મતદાન થાય ને ત્યારે મેડમ આવું જ થાય। લોકો હજી અંધભક્તો સાથે જ છે એવું મારું માનવું છે અંગત રીતે। ચંદુભાઈ પણ જોડાયેલા છે। ચંદુભાઈ, શું કહેશો? 45% જેટલો વધારો એક તાત્કાલિક ચીંકી દેવામાં આવ્યો છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ચંદુભાઈ, હવે સરકાર આ વેરો છે તે પરત ખેંચી શકશે ખરા, કારણ કે લોકોની માંગ છે? નહીં, તમે વાત સમજી લો જગદીશભાઈ, આજે ખ્યાલ નથી કેટલો વેરો વધ્યો, શું વધ્યું। આજે 650 રૂપિયા જે વેરો હતો, આર્થિક વેરો હતો, એની અંદર 1200 રૂપિયા વેરો કરવામાં આવ્યો છે। અમે પણ આમાં સહમત નથી। બીજું અંધભક્તોની વાત કરે છે, બોટાદની અંદર આજે 20 કરોડથી વધારેના સીસી રોડના કામ ચાલુ છે।
આજે બોટાદની અંદર ઓજી વિસ્તારની અંદર પાણી ટાંકી ભૂગર્ભ ટાંકી બની રહી છે. 11 કરોડના ખર્ચે આજે નળ સે જલ યોજનાનું કામ ચાલી રહ્યું છે. ભૂગર્ભ યોજનાના પણ કામ ચાલી રહ્યા છે. બોટાદની અંદર વિવિધ એરિયાઓની અંદર જે વિકાસના કામ જે ચાલી રહ્યા છે. આજે બોટાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર, મોદી સાહેબની જે સરકાર છે એ જે કામ કરી રહી છે જગદીશભાઈ નથી ખબર, કારણ કે એને અંધભક્તો દેખાય છે. કારણ કે અમે અંધભક્તો છીએ. આજે મોદી સાહેબનું કામ છે આયુષ્યમાન કાર્ડ હોય, ગરીબ લોકોને સાથે ઉભા રહેવાનું કામ હોય, ગરીબ લોકોને ક્યાંક ને ક્યાંક યોજનાઓ આપવાનું કામ હોય. આવાસ યોજના 1800 થી વધારે મકાન બોટાદમાં બનાવવા આવ્યા છે. આ નહીં દેખાય એ લોકોને. અમે પણ આ વેરો વધાર્યા એની સાથે સહમત નથી. ગુજરાત સરકારની અંદર અમે રજૂઆત કરીએ છીએ અને લોકોની સાથે જ છીએ, પણ અમને વિરોધ કરતા એવો નથી આવડતો. તો કોઈ વ્યક્તિગત વિરોધ કરવો જોઈએ, લોકોની સાથે રહેવું જોઈએ. હરહંમેશ લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે. એટલે જગદીશભાઈ પહેલા તો અભ્યાસ કરી લે નગરપાલિકાનો, ત્યાર પછી આપના માધ્યમથી ફરી વખત રજૂઆત કરે. જગદીશભાઈ જોડાયેલા છે. જગદીશભાઈ, શું કહેશો? વેરામાં કમરતોડ એક બાજુ વધારો કરી દેવામાં આવે છે, સુવિધામાં નહિવત જોવા મળી રહ્યું છે તેવું પણ લોકો જણાવી રહ્યા છે. જગદીશભાઈ, શું કહેશો? હા, એ ચંદુભાઈને ખ્યાલ નથી. હું ભારતીય જનતા પાર્ટીનો 2 વાર કોર્પોરેટર હતો અને ભાવ વધારો થયો ત્યારે નગરપાલિકામાં, ત્યારે એમ જ લોકોએ લાઠી વિસ્તાર છે આખો એનો બાંધકામ પ્રમાણે હોય એની બદલે આખો કોર્ટમાં મુદ્દો મોકલ્યો પાંજરાપોળ દ્વારા. 26 સભ્યો હતા તેથી 26 માંથી, બરાબર. અને ચંદુભાઈ કે એને ખ્યાલ નથી. ભારતીય જનતા પાર્ટી શું છે અત્યારે એ પ્રમુખ છે, હું અત્યારે કોંગ્રેસનો પ્રમુખ છું, બરાબર. એટલે એને ખ્યાલ નથી. એ કે છે કે ખ્યાલ નથી. મને તો ખ્યાલ જ છે. અત્યારે 1200 રૂપિયા કરી નાખ્યો. હજી આજની તારીખે ગામમાં 4 દિવસે પાણી આવે છે. 5 યોજનામાં મારી પોતાની સહી છે. ડેલી પાણી આપવા માટેની યોજનામાં. અત્યારે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર જે કામ કરી છે એની વાત કરવાની છે. મોદી સરકારને મોદી આવ્યા ને ત્યારે તેની ગાડી જ મેં આપી હતી બોટાદમાં. આપને જાણ ખાતર. તમે અત્યારે કોંગ્રેસના પ્રમુખ છો, તમે ભૂતકાળની વાત નહીં કરો. મિત્ર એ પાર્ટીગત અને વ્યક્તિગત છે સંબંધો એ જુદા હોય છે. પણ તમને મેં કીધેલું છે જ્યાં જ્યાં જરૂર પડે વિકાસના કામમાં અમે તમારી સાથે સતત સભ્યો પણ સાથે હતા કે નહીં. 4 બેઠકો કોંગ્રેસની આવી, 44 માંથી 40 તમારે આવી, તો પણ ચલાવી ન શક્યા. એટલે આપણે ચલાવો એ વાત બુદ્ધિ છે આપની. અત્યારે બોટાદ નગરપાલિકામાં જે હમણાં ધારો કે સિટી બસ પણ આપવામાં આવી. બિલકુલ ચંદુભાઈ, આ સુવિધાઓની વાત કરી રહ્યા છો. એક બાજુ વેરો વધારવામાં આવે છે, ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ લાગે છે કે આ તમામ જે રૂપિયા વસૂલવામાં આવે છે નાગરિકો પાસેથી તેવી સુવિધાઓ તેમને મળતી હોય. વેરા પૂરતી વાત કરીએ તો અમે વેરો વધારો એના પણ અમે રજૂઆત કરી છે. ચીફ ઓફિસર સાથે સંકલન કર્યું છે અને ભવિષ્યમાં આ વેરો ઘટાડવા માટે અમારા પૂરો પ્રયત્ન હશે. બિલકુલ એટલે કે આપ માની રહ્યા છો કે આ પ્રકારનો વેરો જે અચાનક વધારી દેવામાં આવ્યો છે અને જનતામાં જે રોષ જોવા મળી રહ્યો છે તે હવે ઘટાડવામાં આવશે, આ વેરો પરત ખેંચવામાં આવશે. અમે રજૂઆત કરી દીધી છે અમારા લેવલથી. અમારા જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલને પણ અમે સાથે રહી અને મેં રજૂઆત કરી હતી. ગુજરાત સરકારમાં રિઝલ્ટ આવતીકાલે આવી જાય એટલે પણ અમારા લેવલથી જે રજૂઆત કરવી પડશે કરશું. બિલકુલ જગદીશભાઈ, શું કહેશો? મેડમ, હા, સિટી બસમાં રાજ્ય સરકાર એને પૈસા આપે છે, બરાબર. 22 રૂપિયા રાજ્ય સરકાર આપે છે, 8 રૂપિયા નગરપાલિકા આપે છે 1 કિલોમીટરે, 30 રૂપિયા ત્યાં 1 કિલોમીટર. મેડમ, બરાબર. બિલકુલ, પરંતુ ચંદુભાઈ અત્યારે આપણે વાત કરી રહ્યા છે વેરાની, ટેક્સની વાત કરી રહ્યા છે. સમગ્ર બાબતે જે એક બાદ એક મોંઘવારી વધી રહી છે. ઇલેક્શન હમણાં પત્યું છે, હજી આવતીકાલે ઇલેક્શનનું રિઝલ્ટ આવશે ને તે પહેલા જ આ પ્રકારની સુવિધાઓ તો નથી મળતી ને વેરો વધારી દેવામાં આવ્યો છે. હવે શું લાગે છે કે આ વેરો પરત ખેંચવામાં આવશે? આપ વાત કરી રહ્યા છો કે આપણે રજૂઆત કરી છે, પરંતુ શું લાગે છે કે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવશે ખરો? કારણ કે હવે આમ જનતા પરેશાન થઈ રહી છે મોંઘવારીથી. ના માધ્યમથી હું કહેવા માંગુ છું સમગ્ર બોટાદ શહેરની જનતાને, આ વેરો વધાર્યો એમાં અમે પણ સહમત નથી. ભવિષ્યમાં આગલા દિવસોમાં વેરાની અંદર ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને વ્યવસ્થિત રીતે વેરાનું આયોજન થાય એના માટે અમે પ્રયત્નશીલ છીએ. હવે અમે બોટાદના લોકોના વિકાસમાં અમે સાથે રહીશું અને ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો કે મોટા લોકો
કોઈને પણ પોતાના ઘેરે માર ન પડે એવા અમે પ્રયત્ન 100% કરીશું એવી આપના માધ્યમથી અમે બોટાદ શહેરની પબ્લિકને કહેવા માંગીએ છીએ. બિલકુલ બિલકુલ ચંદુભાઈ, જગદીશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.